પછી પોપટભાઈ રવજીભાઈ ધાંધલપુર સાયલા. જય સચિદાન. બોલો. મેં નીરુમાં પાસે જ્ઞાન લીધું છે પણ જાગૃતિ દરેક સમય નથી રહેતી. અરે સમયે સમય જાગૃતિ રહે ને તો થઈ ગયો અહીંયા દાદો થઈ જાય. મનમાં રાગ દ્વેષ બહુ રહે છે. કલાકે રહે ને તોય બહુ સારું કહેવાય. સમયની વાત રાગ દ્વેષ રહે છે આમ મનમાં. એ તો રે મનને રે, હરેશભાઈ ના મનને રે. તમારે મેં વિરોધ બતાવવાનો કે હરેશભાઈ શું કામ રાગ દ્વેષ રાખો છો, પ્રતિક્રમણ કરો, થોડો વાંધો ઉઠાવો છો ને હરેશભાઈ. હા તો પછી જાગૃતિ જ કહેવાય. એ જાગૃતિ જ કહેવાય. હરેશભાઈ ક્રોધ કરે કોઈની ઉપર, તમે વાંધો ઉઠાવ કે હે હરેશ ખોટું કરે, પ્રતિક્રમણ કર, તો તમે ક્રોધ વગર ના થઈ ગયા, શુદ્ધ વ્યવહારમાં આવી ગયા. ક્રોધ એકવાર થઈ જાય ને પછી પ્રતિક્રમણ તો ચાલે. એ આમા માણસને ખબર થોડી. એ સામા માણસની છોડો ને, આપણને તો ખબર પડી કે મને આ પક્ષમાં નથી હું. આ કેવું છે કે આપણે બીજ સુધારીએ છીએ, ફળ તો છોડશે જ નહીં ભોગવ્યા વગર. બીજ નવું શેકી નાખીએ એટલે પછી ઘટતું જશે. એ પહેલા કરતા 2-5% ઓછું થયું હશે ને? હા, 5-10% તો પછી હજુ બોલો 10% જે જ્ઞાનથી ઓછું થાય, હજુ જો સરસ પુરુષાર્થ કરીએ તો ઘણું બધું 90% ઓછું થાય, 100% ઓછું થાય. ધીમે ધીમે ઘટતું જાય એવો રસ્તો છે. એટલે તમારે મેં શું કરવાનું, હરેશભાઈ ને જ્યારે કોઈ જગ્યાએ રાગ થાય કે કોઈ જગ્યાએ દ્વેષ થાય, ત્યારે તમારે જાગૃતિ આવશે જ અંદરથી, એ હરેશભાઈ ખોટું છે, તરત પ્રતિક્રમણ કરાવવાનું. શું થોડું પ્રતિક્રમણ થાય છે ને? હા, પ્રતિક્રમણ. હા, ખબર પડે ને ભૂલ થઈ ગઈ. હા, ગાળામાં 10 તો પકડાતી હશે ને ભૂલો. હા, બસ તો પછી તમે સાચા માર્ગે છો, આગળ વધો. અને ચરણ વિધિ બધું થોડું થાય છે. હા, ચરણ વિધિ તો વાંચી નિયમિત કરો છો ને, બહુ સરસ. નવ કલમો બધું બોલાય છે ને. હા, એ બહુ મોટી વસ્તુ છે. વાંચીએ ત્યાં સુધી રહ્યા પછી ઉડી જાય બધું. એનો વાંધો નહીં. વાંચીએ એટલે ત્યારે ભાઈ છપાઈ જાય છે. હા, આજ શું છે કે જૂનું બધું બહાર નીકળે છે, ભરેલો માલ. જે પાઇપલાઇન હોય 300 ફૂટ નહીં, આમ 3 ફૂટ ડાયામીટર ને 300 ફૂટ લાંબી હોય, અહીં ડોળું પાણી નીકળતું હોય ને આપણે ચોખ્ખું પાણી ભરીએ તો ત્યાં તપાસ કરીએ તો ડોળું નીકળે કે ચોખ્ખું નીકળે? તરત ને તરત. તો જૂનું ડોળું નીકળતા સુધી ડોળું જ નીકળશે. જૂનું પૂરું થશે તો થોડું મિક્સચર નીકળશે, થોડું ડોળું ને થોડું ચોખ્ખું. તો ધીમે ધીમે ડોળું ઘટતું જશે, ચોખ્ખું નીકળતું જશે, પછી ચોખ્ખું જ નીકળશે. એ 300 ફૂટની પાઇપલાઇન ભરેલી છે ડોળા પાણીથી. હવે નવું ચોખ્ખું ભરીએ છીએ પણ પેલી બાજુ નીકળવાનું તો ડોળું જ નીકળે છે. તમે કહો આટલું બધું ચોખ્ખું ભર્યું, નીકળ્યું કેમ? તો કે ના, 300 ફૂટ સુધી રાહ જુઓ. સમજાય છે ને? ભરેલો માલ કહેવાય. જય સચિન. પોપટભાઈ, ચંદ્રિકાબેન પટેલ, ચાલતા પછી બોલતા જમતા બધી વખતે ઉપયોગ. ઉપયોગ એટલે શું? કરનારો જુદો ને જાણનારો જુદો. એ જાગૃતિમાં રહો, એ નામ ઉપયોગ કહેવાય. બરોબર. તેમ પોપટભાઈ ઉભા થાય, બેસી ગયા, પાછા ઉભા થયા હતા. પોપટભાઈ ગયા બેસો થોડી વાર, હવે ઉભા થાવ, તમારો પ્રશ્ન આવી ગયો, ત્યારે તમે ઉપયોગમાં છો. જમતી વખતે ઉપયોગ એટલે શું? ખાનારો ખાય તો આપણે જાણીએ. પોપટભાઈ ભજીયા ખાવા જોતા તો કે ના બહુ થોડું ચાખો ને, બહુ થઈ ગયું, ખીચડી ખાજો વધારે, વાંધો નહીં આવે. એ વાતો કરવાની, આપણે જાગૃતિ વધારતા જાઓ એટલે પછી શુદ્ધ ઉપયોગ રહે. અને ઉપયોગ વાળાને કેવું હોય, કોઈ માટે દ્વેષ ના થાય, ખાવા ઉપર મોહ ના થાય, ના ભાવતું આવ્યું તો બનાવનાર ઉપર દ્વેષ ના થાય, સંભાવે નિકાલ કરી નાખે. એ શુદ્ધ ઉપયોગ વાળો જ્ઞાતા દ્રષ્ટા જ હોય. સમજાઈ ગયું ને? ચંદ્રિકા પટેલ, સિંગાળા, હર્ષા. જય સચિદાનંદ. બોલો. સ્થૂળમાં કરેલું કર્મ ભોગવ્યા વગર છૂટકો જ નહીં. તો એવું સત્સંગમાં આવેલું તો જ્ઞાન લીધા પછી પ્રતિક્રમણથી ભોગવવું પડે? ભોગવવું એટલે શું? શરીરને બધું ભોગવવું પડશે, પણ અંદર અસર ઓછી થતી 0 સુધી જઈ શકે. એની જ વસ્તુ હોય, ના ભાવતું ખાવાનું આવ્યું ને તો પેલા આકળી જતા હતા, પછી કઈને ચીડાઈ જતા હતા, દુઃખ આપી દેતા હતા. એ ઘટતું ના ભાવતું આવ્યું ને તો કશું નહીં, 2 કોડિયા ઓછા વધારે કરીને સમજાવે, નિકાલ કરનાર. એટલે એક પરિસ્થિતિ બહાર બદલાઈ નહીં, અંદર ભોગવટો મટી ગયો આપણો. એ થઈ શકે. એ જ્ઞાનથી ભોગવટામાં ફેર પડી શકે. સમજાયું? અજ્ઞાન દશામાં આપણાથી કોઈ જીવ જંતુઓની હિંસા થઈ ગઈ હોય તો એના પ્રતિક્રમણ કરી તોય પછી ભોગવવું પડે. તો ગુનો ધોઈ જાય તો સ્થૂળનું ફળ સ્થૂળ આવશે, પણ સૂક્ષ્મનો ગુનો ધોઈ ને આવતા બહુની સેફસાઈ થઈ જશે. બીજું, ડિસ્ચાર્જમાં અહંકાર તન્મયકાર બહુ રહે તો એમાંથી કઈ રીતે છૂટવું? એ 4થું લેવલ સુધારવાનું. આપણે પહેલું સુધારો, જે બાબતથી બીજાને દુઃખ પહોંચે છે એ
એ બાબત સુધારો. પછી એ બાબતમાં જેમ દુઃખ આપવાના બંધ, જેમ ના ભાવતું આવ્યું તો પેલા દુઃખ આપી દે. થાળી હવે ઊંચી થઈ જાય, શું બનાવ્યું ચાલો મગજ મારી સમજતા નથી, ઠેકાણા આવડતા નથી, એકદમ જેમ તેમ કેટલાક તો થાળી હવે ફેંકેલી. તમારી વાત નહીં, આ તો બીજા લોકોને ખાતા ખાતા દુઃખ, એટલે ખાવાની ગાંઠ હોય ને તો પહેલું લેવલ શું, તો કે બીજાને દુઃખ આપવાના બંધ કરો. પછી બીજું લેવલ શું, તો કે ના ભાવતું આવ્યું તો અકળામણ ના થઈ જાય, મોઢા બગડી ના જવા છે, મોઢા ચડી જાય, નથી ખાવું, સાંજે પછી ઠોકાઠોક બીજું કહી લે. કેટલાક તો શું કરે, નાસ્તાના ડબ્બા લાવો કે છે, ગળ પાપડી ચેવડો ખાઈ જાય. કે એ નથી ભાવતું તો કે પહેલું લેવલ દુઃખ આપવાના બંધ કરો. બીજું લેવલ ભોગવટાને સંભાવે નિકાલ કરો. ના જે હોય તમારે મહિનામાં 30 દાડામાંથી 3 દાડા ના ભાવતું આવશે, બાકી દાડા ભાવતું આવશે, કોઈ દાડો બીજું આવશે. સંભાવે નિકાલ કરવો છે, બીજાને દુઃખ આપવું નથી અને દુઃખી થવું નથી. બીજું લેવલ સુધારો. પછી ત્રીજું, ભાવતું આવે તો ઠોકાઠોક વધારે ખવાઈ જાય, ત્યાં નોર્માલિટી રહેવી જોઈએ, ભાઈ મીઠું વધારે પડતું સુખ ભોગવવું નથી, સંભાવે નિકાલ કરવો છે. પછી ચોથું લેવલ આવશે તન્મય આકાર ના થવો. પછી પાંચમું લેવલ આવશે જ્ઞાતા દ્રષ્ટા. હવે તન્મય આકાર થઈ જાય તોય પાછું થોડું છૂટું પાડો, કંઈક મજા આવતી હશે, મીઠું લાગતું હશે ભોગવવાનું, થોડી વાર પછી પાવર તો ઉતરે જ ને, પેલો કર્મનો ઉદય ઓછો થાય ત્યારે મેં કહેવાનું, ચંદ્રિકાબેન શું ફાયદો કાઢ્યો, શું સુખ આવ્યું આમાં, શું કામ એકાકાર થાવ છો, છૂટા પડો, અમારી જોડે આવતા વાતો કરવાની. થોડું થોડું રહે છે ને એવું જાગૃતિ, હા, એનાથી છૂટું પડતું જશે વધારે. જય સચિદાન. રામજીભાઈ. નમસ્તે. મારો એક ખાસ પ્રશ્ન છે કે જીવનમાં લગભગ દરેક જગ્યાએ પ્રતિકૂળ જ્યારે વાતાવરણ હોય ત્યારે આપણે એમાં ક્ષમતા રાખી શકતા નથી હોતા. તો એના માટે શું કરવું જોઈએ? ઘરે છે, બહાર છે, પોતે જે ધંધો કરીએ છીએ ત્યાં આ વસ્તુ એ થતી હોતી નથી, અથવા એ પ્રયત્ન જ્યારે કરીએ છીએ તો એમાં થોડીક બાધારૂપ થતો હોય છે, કદાચ ક્રોધ ને એવું આવતું હોય છે. અને આ સમતા ભાવ શું છે કે સમતા ભાવનું સમજણની જરૂર છે. કયા આધારે આવ્યો, કોને આવ્યો, કોણે કર્યો, હું કોણ, એ કોણ, એ સાચી સમજણ હાજર હોય ને તો સમભાવ રહે જ. અને સમભાવથી સમતા ભાવ તો બહુ આગળ છે. આત્માના અનુભવ દશાનું પરિણામ સમતા ભાવ છે. અને આત્માની જાગૃતિ શરૂ થાય ત્યારે સમભાવ શરૂ થાય. અને એ સમજણ હોય તો સંભાવ રહે. ના કીધું કે 15,000 મેં 25,000 લીધા છે તો પછી ચૂકવવામાં આપણને ખચકાટ જ ના હોય કે ના ભાઈ આવી જા, લઈ જા, જેટલું છે હું આપતો જાઉં, મારું ચૂકતે થાય. આ તો મફતી પડાઈ જાય છે, સીધો કરો ખોટી રીતે દબડાવીને લઈ જાય છે. એટલે આપણે આક્ષેપો આપીએ છીએ, ખોટું કેમ મને ત્રાસ આપો છો, અને નહીં સમજણ પડવાથી ગુનેગાર દેખાય છે. જો સમજાય ને કે હું મારું કરેલું મને આવ્યું છે, એમાં કોઈનો ક્યાં દોષ છે, હા હું જ છું. આ રામજીભાઈ એટલે બધું સહન થતું નથી બધું. એટલે અહીંયા જ્ઞાન મળ્યા પછી બહુ સહેલાઈથી કેમ સહન થઈ શકે છે? રામજીભાઈ જુદાનું જુદા, રામજીભાઈ જુદા, એટલે રામજીભાઈને કહેવાય રામજીભાઈ હિસાબ આવ્યો, જમા કરો, અપમાન આવ્યું છે તે જ આપણો દંડ છે. તે બરોબર ક્ષમતા રહે, પછી જ્ઞાન હાજર રહે ને એટલે માટે. એટલે જ્ઞાનનું ફળ ક્ષમતા છે અને અજ્ઞાનનું ફળ વિષમતા છે. અજ્ઞાનથી અપસેટ થઈ જાય, ઇમોશનલ થઈ જાય. જ્ઞાનની જરૂર છે, સાચી સમજણ અને સાચું જ્ઞાન. સમજાય છે ને ભાઈ? હા, એક સત્સંગ અત્યારે પ્રશ્નોત્તરીમાં એના અનુસંધાને એક પ્રશ્ન ઉભો થયો કે ક્ષત્રિયમાં જે આપણે એક તીર્થંકરો થાય છે તો આપ સાહેબ જ્ઞાતિવાદમાં માની શકો ખરા, અથવા માનો છો ખરા? માનવાની જરૂર નથી, આ કુદરતી ડિવાઈડ થાય છે. જેને ક્રોધ માન માયેલો વધઘટ થાય ને એ પ્રમાણે જ્ઞાતિમાં જન્મ થાય. એમાં એક જ્ઞાતિનો માનવાના આધાર નહીં, પણ આપણા ક્રોધમાન માયેલોના આધારે આપણને બધું એ મળે છે, બધું જ્ઞાતિ મળે છે, ક્ષેત્ર મળે છે, સંબંધો મળે છે. એટલે આ કર્મો એવા હોય ને તો તીર્થંકરમાં જન્મ થાય, એ કહેવા માંગીએ છીએ. બાકી જ્ઞાતિ ને મતલબ એવું થઈ શકે કે આ જ્ઞાતિવાદ છે એ ઉપરથી જ કંઈક તમે જે વાત કરો છો કે કુદરતી રીતે હોય છે. આ તો આપણે ત્યાં સંસ્કાર એવા ગોઠવેલા કે એટલે જ્ઞાતિવાદ છે એ ગોઠવાયેલો છે એવો પ્રશ્ન આમાં થઈ શકે ખરો? ગોઠવાયેલો છે, માની શકાય ખરું? જો તમારે સમજવું તો આવી રીતે સમજો કે મને હું વણિક પ્રકૃતિ, મારે જે સ્થાનકવાસી જૈનમાં હું જન્મ્યો તો મારી પ્રકૃતિ પ્રમાણે મને જન્મ થયો છે, એટલું મારે સમજવાની જરૂર છે. બાકી કોઈ સાથે ભેદ રાખવાની જરૂર નથી. ત્યાં તો બધે શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ. વાણીઓ હોય કે બ્રાહ્મણ હોય કે પટેલ હોય કે ક્ષત્રિય હોય કે રાજપૂત હોય કે મોચી હોય કે પારસી હોય કે ક્રિશ્ચિયન હોય કે મુસલમાન, બધાની અંદર શુદ્ધાત્મા જુઓ. મારે કોઈ સાથે ભેદ રાખવો જ નથી.
પણ મને જે પદ મળ્યું છે કે મારે મા બાપ મળ્યા છે કે મારે ધર્મ મળ્યો છે એ મારા કર્મના હિસાબે મને મળ્યો છે. પછી ઊંચું નીચું ખરાબ સારું કહેવાની જરૂર નથી એને. સમજાય ને ભાઈ? એટલે ખાસ તો એના અનુસંધાને જે આપણે વાત ખાસ તો કહેવાનું કે આજે આપણે જે તમે કર્મના જે બંધનો કે એના અનુસંધાને જે કાંઈ જ્ઞાતિ કે એવું મળે છે તો એ વસ્તુ ખરેખર વ્યાજબી છે કે આ થઈ શકે કેમ કે વ્યાજબી એટલે શું છે? નિયમ જ છે ને. જેમ આપણે હવે તમને કહીને તમે જેવી પરીક્ષા આપી એવા જ પ્રોફેસર માર્ક આપે ને કોલેજમાં. તમે તમને મતલબ કહો કે એક માણસ કે મને 30% જ આપ્યા, પેલા કે મને 70% આપ્યા, પેલા 95% આપ્યા. સાહેબ પક્ષપાતી હશે? સાહેબ શું કહે? સાહેબ શું કહે? તમે હોઈ શકે ખરા એ અહીંને વ્યવહાર જુદો, પણ સાધારણ રીતે પક્ષપાતી હોય. તો ઈશ્વર પક્ષપાતી આમાં હોય ખરા એ? ના, ઈશ્વર પક્ષપાતી ના હોય. આપણા કર્મ કે તમે આ જે વસ્તુ આપણે જે વાત કરો છો એના ઉપરથી હું માની શકું. હા, એ માની શકો જુદી વસ્તુ, પણ અમે એવું કહેવા માંગતા નથી. ઈશ્વર તો આપણું સ્વરૂપ છે, આપણી વહી બેઠેલો આત્મા એ જ ભગવાન છે અને એ પક્ષપાત આવું કરતો જ નથી. આપણે એની અજ્ઞાનતા છે માટે દેહાધ્યાસ ઉભો થયો છે અને દેહાધ્યાસથી આપણે કર્મ બાંધ્યા કરીએ છીએ. રાગ, દ્વેષ, અભાવ, તિરસ્કાર, મોહ કરીને, અને એ કર્મ બાંધ્યા પ્રમાણે આપણને બીજી ગતિ મળે છે, બીજો જન્મ મળે છે, જ્ઞાતિ, જાતિ, પાતિ બધી. એટલે આપણા જ ગુનાનો દંડ રૂપે સંસાર છે, કોઈનો દોષ જ નથી આ જગતમાં. સમજાય ને ભાઈ? આ બહુ મોટી આંટી કાઢવાની છે. સાચા ભગવાન ક્યાં છે? સાચા ભગવાન શું કરે છે? આ દુનિયા કોણે બનાવી? કોણ ચલાવે છે? આ કર્મોના સિદ્ધાંત આપણે જાણીએ છીએ એ સાચું તો કહે ને કે કરતા સંબંધીનું અજ્ઞાન જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી કર્મના સિદ્ધાંત પૂરેપૂરા સમજાતા પણ નથી. આપણે બોલીએ ખરા, વાપરીએ ખરા કર્મના સિદ્ધાંત, પણ એક્ઝેક્ટ આપણને ફિટ નથી થતું. અને ક્યારે ફિટ થાય તો કે આમાં હું જુદો છું આત્મા તરીકે, એના દેહ જુદો છે, દીપક જુદો છે ને હું શુદ્ધાત્મા છું. પછી દીપકને જે ભોગવવું પડે તે સમજાય કે કોઝિસની ઇફેક્ટ રૂપે છે કે વિધાઉટ કોઝિસ ઇફેક્ટ આવે જ નહીં, અને ઇફેક્ટ આવી છે તો કોઝિસ આપણે નાખેલા હોવા જોઈએ. કોઈ વ્યક્તિનો દોષ નથી, નિમિત્ત છે. અને એ રહસ્ય બધું જેમ છે તેમ સમજાય પછી ક્ષમતા રાખવી ના પડે, ક્ષમતા રહે જ. આ જ્ઞાન એવું સુંદર છે કે બધા ફોડ પાડી દે છે, કયા આધારે બને છે, કોણ કરે છે, કોને અડે છે, હું કોણ છું. પછી સમાધાન એને મળી જાય દરેક. અને સાચું સમાધાન મળે ને એનું ફળ સમાધિ દશા. એ સંસારમાં હતી વ્યાધિ ઉપાધિમાં રહેવા છતાંય સમાધિ રહી શકે. કયા આધારે? સાચી સમજણ, સાચા જ્ઞાનના આધારે. દરેક પરિસ્થિતિ એને સમાધાન આપે. ગમે તે ક્ષેત્રે, ગમે તે ગાળે, ગમે તે અવસ્થામાં, ગમે તે પરિસ્થિતિમાં એને સમાધાન મળે છે. કયા આધારે જીવન બને છે? અને આ દાદાના પુસ્તકો એ જ છે કે લાખો લોકોએ પોતાના ગૂંચવાડાવાળા પ્રશ્ન પૂછ્યા છે, દાદા એને ખુલાસા આપ્યા છે. અને એ જ પુસ્તકો રૂપે આપણી પાસે સુંદર સાહિત્ય છે બધું. મા બાપ છોકરાનો વ્યવહાર, પતિ પત્નીનો વ્યવહાર, વાણીનો સિદ્ધાંત, અથડામણ ટાળો, સુંદર છે વાતો બધી. બોલો શું પ્રશ્ન છે? કોનો? જય સચિદાનંદ દીપકભાઈ. શું નામ તમારું? સુશીલાબેન. સુશીલાબેન. આઈથી બોલું છું. હા, એ તો ખરું, પણ આમાં નામ નથી તમારું. બોલો. હા, એમાં નથી, અહીંથી જ પૂછું છું. સારું, પૂછી નાખો. ચરણ વિધિમાં દીપકભાઈ, સુશીલાબેન બહુ થાક લાગ્યા હોય ને ત્યારે, ખૂબ જ ઊંઘ આવે ને ત્યારે ચોપડી પડી જાય છે તો દોષ લાગે? એનો વાંધો નહીં, પછી જાગીને કરી લેવી આપણે. બને ત્યાં સુધી જાગ્રત કાળ હોય ને, એકાગ્રતાની શક્તિ હોય ને, ત્યાં એકાગ્રતા સરસ રહેતી હોય ત્યાં ટાઈમે કરી લેવું. સાવ થાક્યા પાક્યા કરવા જાઓ ને, આ સંસારની કેટલી મોટી કિંમત, એની પ્રાયોરિટી રાખીએ. ખરેખર આપણે ઉઠીને વિધિ કરી લો ને, ફ્રેશ થઈને. એમ તો દાદાનો નિધિ ધ્યાસન એ સરસ રહે, આપતવાણી વચ્ચા એ બધું થાય, પણ આ ચરણ વિધિમાં ઊંઘ આવવા માંડે. હા, એટલે સવારે ફ્રેશ ટાઈમ, બપોરે આરામ કરીને અથવા તો જમ્યા પહેલા કે તમને ટાઈમ એવો સેટિંગ કરો કે અડધો કલાક નીકળી જાય આપણે. અને બીજું, સુશીલાના મોટા બાબાના વસંત પંચમીના લગ્ન થઈ ગયા. આજે એના મોટો બાબો ને વહુ બંને આવ્યા છે, તેને આશીર્વાદ આપશું. હા, એને પરમદાડે ખાસ બોલાવજો. હા, ખાસ જ્ઞાન લેવાના છે હા, બંને. લેજો. બસ પછી સંસારે સારું ચાલે અને મોક્ષમાં આગળ વધાય. અને પ્રસંગ પેલા 3 મહિના તો સુશીલાબેન એટલા બધા દીપકભાઈ પ્રશ્ન મૂંઝવા કે આટલા બજેટમાં કેમ પ્રસંગ થશે, પણ સતત દાદા જ હાજર રહેતા. અને પછી આપતાવાણીમાં વાંચ્યું કે એ દાદા, અમારા સંસારનો ભાર તમારા માથે અને તમારી આજ્ઞા અમારે માથે. બસ સુશીલાને તો એ જ રટણ રહેતું. અને દાદાએ એવો સરસ પ્રસંગ કરી દીધો
કે આહા હા દાદા આપણા દાદા મહાન છે એમ બોલવા માંડ્યું. બહુ સરસ. હા. વ્યાસ પૂનમ મુક્તાબેન રાજકોટ, બોલો જય સચ્ચિદાનંદ. બોલો. દીપકભાઈ, હમ એ છે ને મેં સત્સંગ બધે ગઈ છે સત્સંગમાં, હમ પણ આમ સત્સંગ કર્યો આમ મંદિરોમાં યોગેશ્વરનો કર્યો, પણ તમારા સત્સંગ જેવું કોઈ નથી મને જ્ઞાન ક્યાંય નથી મળ્યું. હમ. હા, શું નામ છે હવે તમારું? શું નામ તમારું? મધુબેન, મધુબેન. અમારે જુનાગઢ. પછી બોલો. તો હવે તમારા સત્સંગમાં મારે છૂટવું જ છે એવું જ મને થાય છે. બરોબર છે. એ તો આ મોક્ષનો માર્ગ જ છે. આ છૂટવાની સ્ટીમર છે. ને દાદાની 5 આજ્ઞા પકડીને ચાલો ને. હા દાદા કહેતા 70% 5 આજ્ઞા પાળવાની હા અને 300 કલાક પ્રત્યક્ષ સત્સંગનો લાભ લેવાનો. આ તમારું પછી આવત મોક્ષનો માર્ગની લિંક પૂરી થશે એકાદ 2 અવતારમાં. વ્યાસ પૂનમ, પછી મુક્તાબેન. પૂજ્ય નિરૂમાના સાથ